Hi everyone, good morning, good afternoon, good evening. કેમ છો બધા? મજામાં? Okay. In last lecture we have seen chapter number 3. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે જઈશું યુનિટ નંબર 4 તરફ. સો યુનિટ નંબર 4 આપણને આપેલો છે વિનિમય દર, એટલે કે અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે એક્સચેન્જ રેટ. ઓકે, બીકોમ સેમ 3 ચેપ્ટર નંબર 4 અને તેનો ક્વેશ્ચન નંબર 1. સો યુનિટ નંબર 4નું નામ છે વિનિમય દર, એટલે કે એક્સચેન્જ રેટ, જેમ મેં તમને કીધું. હવે આપણો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે આપણને, વિનિમય દર શું છે? પરિવર્તનશીલ વિનિમય દર, તેની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો વિશે ચર્ચા કરો. આપણને પ્રશ્ન પહેલાં તો સમજ હોવો જોઈએ કે આપણને પૂછ્યું છે કે વિનિમય દર એટલે શું, તેની આપણે વ્યાખ્યા આપવાની છે. પછી આપણને કીધું છે કે જે પરિવર્તનશીલ વિનિમય દર છે તેની સમજૂતી આપીને આપણે શું કરવાની છે, તેના તરફેણમાં દલીલો આપવાની અને તેના વિરુદ્ધમાં દલીલો આપવાની છે. હવે તરફેણમાં દલીલો મતલબ થાય છે તેના ફાયદાઓ અને વિરુદ્ધમાં દલીલોના મતલબ થાય છે તેના ગેરફાયદાઓ. ઓકે, હવે આનો આ જ ક્વેશ્ચન તમને અથવામાં પૂછી શકે છે, પરિવર્તનશીલ વિનિમય દર પર ટૂંક નોંધ લખો. તો બંનેમાં તમે સેમ જ આન્સર લખી શકો છો. ઓકે, સો હવે આપણે જોઈએ એનો આન્સર. તો સૌથી પહેલાં આપણને આપ્યો છે તેનો પરિચય. કોઈપણ દેશમાં આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય ત્યારે વિનિમય દરનો પ્રશ્ન મહત્ત્વનો ઉદ્ભવે છે. એટલે કોઈપણ જગ્યાએ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન શું હોય છે કે વિનિમય દર શું છે? દરેક દેશના પોતાના ચલણ જુદા જુદા હોય છે. દાખલા તરીકે ભારતમાં રૂપિયો, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ, અમેરિકામાં ડોલર. આમ જુદા જુદા દેશમાં આપણને શું જોવા મળે છે? જુદા જુદા ચલણ પણ જોવા મળે છે. ધારો કે ભારતનો નિકાસકાર યુએસએમાં આઈટીની સેવા નિકાસ કરે છે. આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સેવાની નિકાસ કરે છે. તો તેના બદલામાં તેને શું મળે છે? ડોલર મળે છે. પરંતુ આપણને ખબર છે કે ભારતમાં રૂપિયાનું ચલણ હોવાથી તેને ડોલરના બદલામાં શું કરવું પડશે? રૂપિયા મેળવવા પડે છે. તો આ સંજોગોમાં ડોલર અને રૂપિયા વચ્ચેનો વિનિમય દરનો પ્રશ્ન ઉદ્ભવે છે. ઓકે, હવે આપણને આપેલો છે વિનિમય દરનો અર્થ, એટલે કે વિનિમય દર ખરેખરમાં છે શું? વિનિમય દર એ એક ચલણનો બીજા ચલણમાં રૂપાંતર કરવાનો દર છે. બીજા શબ્દોમાં કહીએ તો હુંડિયામણનો દર એક ચલણની બીજા ચલણમાં કિંમત છે. એટલે કે એક કરન્સીની પ્રાઇસ બીજા કરન્સીમાં કેટલી છે. દાખલા તરીકે ભારતના નિકાસકારોને નિકાસના બદલામાં $100 મળ્યા હોય તો તેને રૂપિયામાં રૂપાંતર કરતાં 6,000 રૂપિયા મળતા હોય તો ડોલર અને રૂપિયા વચ્ચેનો વિનિમય દર $100 બરાબર 6,000 રૂપિયા, એટલે કે $1 બરાબર 60 રૂપિયા તેમ કહેવામાં આવશે. ઓકે, પછી આપણને આપેલું છે વિનિમય દરનું મહત્ત્વ. વિનિમય દર છે એનું મહત્ત્વ કેમ છે? તો હવે અહીંયાથી હું તમને પોઈન્ટ્સ અહીંયા તમને દર્શાવીશ વિડીયોની અંદર. તમે બુક લઈને બેસજો એટલે તમને વધારે ખબર પડશે. સો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે નિકાસ પર અસર. બે ચલણ વચ્ચેનો હુંડિયામણનો દર વધે તો તે દેશની નિકાસો વધે છે અને હુંડિયામણનો દર ઘટે તો નિકાસો ઘટે છે. આ વસ્તુ નીચેના ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. ચોપડીમાં તમને ઉદાહરણ આપેલો છે. ધારો કે $1 બરાબર ₹60નો વિનિમય દર હોય તે વધીને $1 બરાબર 65 રૂપિયા થાય તો ભારતના નિકાસકારને પહેલાં $1ની વસ્તુના નિકાસના બદલામાં 60 રૂપિયા મળતા હતા અને હવે શું થશે? તેને 65 રૂપિયા મળશે, એટલે કે 5 રૂપિયા વધારે મળશે. આથી નિકાસકારને પ્રોત્સાહન મળતા નિકાસો વધશે. હુંડિયામણનો દર અને નિકાસ વચ્ચે સીધો સંબંધ આપણને જોવા મળશે. ઓકે, પછી છે નેક્સ્ટ પોઈન્ટ, આયાતો પર અસર. બે ચલણ વચ્ચેનો હુંડિયામણનો દર અને આયાતો વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. હુંડિયામણનો દર વધે તો આયાતો મોંઘી બનતા આયાતો શું થઈ જશે? ઘટશે. ઉપરના જ ઉદાહરણ મુજબ
$1 બરાબર ₹60ના બદલે $1 બરાબર 65 રૂપિયા થઈ જાય તો ભારતના આયાતકારને જે વસ્તુ પહેલાં 60 રૂપિયામાં મળતી હતી તે હવે કેટલામાં પડશે? 65 રૂપિયામાં પડશે. તો આના કારણે આપણને આયાતો મોંઘી થયેલી પણ જોવા મળી શકે છે. પછી નંબર 3 આપણને આપેલો છે ભાવ સપાટી પર અસર. હુંડિયામણના દરના ફેરફારોની અસર દેશની આંતરિક ભાવ સપાટી ઉપર પણ થાય છે. હુંડિયામણનો દર બદલાતા આયાત તથા નિકાસ થતી વસ્તુઓની દેશના ચલણમાં કિંમત વધે કે ઘટે તો તેની અસર પરોક્ષ રીતે આંતરિક ભાવ સપાટી ઉપર પણ થાય છે. આંતરિક ભાવ સપાટી એટલે કે દેશના અંદર જે વસ્તુઓ વેચાય છે તેમની કિંમતો પર પણ થાય છે. દાખલા તરીકે પેટ્રોલની આયાત કરતાં ભારતમાં વિનિમયનો દર વધે તો પેટ્રોલની આયાત પાછળ રૂપિયાની ચૂકવણીનો ખર્ચ પણ શું થઈ જશે? વધી જશે. પરિણામે પેટ્રોલના ભાવ પ્રત્યક્ષ રીતે વધે છે અને પેટ્રોલની વપરાશ કરી પૂરી પાડવામાં આવતી વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થતાં તે વસ્તુ કે સેવાની આંતરિક ભાવમાં પણ પરોક્ષ રીતે આપણને વધારો થયેલો જોવા મળે છે. ઓકે, એના પછીનો પોઈન્ટ આપ્યો છે આપણને સંરક્ષણની નીતિના સાધન તરીકે. સંરક્ષણ નીતિ એટલે કે પ્રોટેક્શન પોલિસી. હુંડિયામણનો દર દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાના એક સાધન તરીકે પણ કેવો છે? મહત્ત્વનો છે. તે પરોક્ષ રીતે જકાત કે સબસિડી જેવા અસરો ઊભી કરે છે. દેશ હુંડિયામણના ઊંચા દરની જાળવણી કરીને આયાત જકાત જેવી કે નિકાસ સબસિડી જેવી અસરો ઊભી કરી આયાતોને નિયંત્રિત કરીને તથા નિકાસોને પ્રોત્સાહિત કરીને વિદેશના ઉદ્યોગો સામે શું કરી શકે છે? આપણને રક્ષણ પણ આપી શકે છે. એના પછી આપણને આપેલું છે હુંડિયામણના દરનું સ્વરૂપ. જે હુંડિયામણ છે તેનું સ્વરૂપ કેવું છે? નોર્મલ વસ્તુ છે કે હુંડિયામણ એટલે કે વિનિમયનો દર જ થાય. તમે કન્ફ્યુઝ થતા નહીં. ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે વિનિમય દર જુદો, હુંડિયામણનો દર જુદો, પરંતુ ખરેખરમાં વિનિમય દર અને હુંડિયામણ દર બંને સેમ છે. ઓકે, તો એની અંદર આપણને આપ્યું છે વિનિમય દર અંગેની નીતિ મુખ્યત્વે 2 સ્વરૂપની હોય છે. સૌથી પહેલું છે સ્થિર વિનિમય દર. અહીંયા લખેલું નથી પણ તમે લખજો, ભૂલતા નહીં. વિનિમય દર છે પણ એની આગળ શું આવશે? સ્થિર શબ્દ આવશે. સ્થિર વિનિમય દર. અને બીજું છે પરિવર્તનશીલ વિનિમય દર. ઓકે, અને આપણને ક્વેશ્ચનમાં ફક્ત પરિવર્તનશીલ વિનિમય દર વિશે વાતચીત કરવામાં આવેલી છે. સ્થિર વિનિમય દર આખા ચેપ્ટરમાં આપણને ક્યાંય જોવાનો આવતો નથી. હવે આપણને આપેલું છે પરિવર્તનશીલ વિનિમય દર. ઓકે, તો આ જે વિનિમય દર છે તે નામ ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે વિનિમય દર કેવો હોવાનો છે? પરિવર્તનશીલ હોવાનો છે. એટલે કે જેની અંદર આપણે વધારો ઘટાડો બંને પ્રક્રિયા જોઈ શકીશું. ઓકે, તો સૌથી પહેલાં પરિચયમાં આપણને આપેલું છે સુવર્ણ ધોરણ દરમિયાન સ્થિર વિનિમયનો દરની વ્યવસ્થા હતી. એટલે કે પહેલાંનો સમય એવો હતો કે જ્યાં આપણને સ્થિર વિનિમયનો દર જોવા મળતો હતો. 1929ની વિશ્વવ્યાપી મંદી અને ત્યારબાદ પરિસ્થિતિમાં સોના ધોરણ એટલે કે એ સમયમાં સોનાનું ચલણ વધારે પડતું હતું એટલે એને શું કહેવામાં આવે છે? સોના ધોરણ કહેવામાં આવે છે. તો સોના ધોરણનું પતન થતાં 1944થી બ્રિટન વુડ્સની વ્યવસ્થા મુજબ અંશતઃ સ્થિર વિનિમય દરની વ્યવસ્થા અમલમાં આવી. વિનિમય દર છે કેવો? અંશતઃ સ્થિર. પહેલાં કેવો હતો? સ્થિર વિનિમય દર હતો. પછી બ્રિટન વુડની વ્યવસ્થા થઈ ત્યારે અંશતઃ સ્થિર વિનિમય દર અપ્લાય કરવામાં આવ્યો. આ વ્યવસ્થા પણ પ્રથમ 2 દાયકા સારી ચાલ્યા અને તેના બાદ તેમાં પણ શું થયા? પ્રશ્નો ઉદ્ભવવાનું ચાલુ થઈ ગયું અને તેના પરિણામ સ્વરૂપે 1976થી વિશ્વમાં ડોલરની સાથે નિયંત્રિત રીતે મુક્ત પરિવર્તનશીલ હુંડિયામણના દરની પ્રથા તથા તરતા ચલણની વ્યવસ્થા અમલમાં આવેલી છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં સ્થિર વિનિમય દર હતો. એના પછી 1944માં જે બ્રિટન વુડની વ્યવસ્થા થઈ ત્યારે અંશતઃ સ્થિર વિનિમય દર આવ્યો અને એના પછી 1974થી શું થયું છે? મુક્ત પરિવર્તનશીલ હુંડિયામણનો દર પ્રથા શરૂ થયેલી છે. ઓકે,
પછી આપણને આપેલો છે પરિવર્તનશીલ વિનિમય દરનો અર્થ. મિલ્ટન ફ્રીડમેન, ગ્રેહામ, મીડ વગેરે અર્થશાસ્ત્રીઓએ મુખ્યત્વે પરિવર્તનશીલ વિનિમય દરની હિમાયત કરી છે. પરિવર્તનશીલ વિનિમય દર એટલે હુંડિયામણની માંગ અને પુરવઠા દ્વારા મુક્ત રીતે નક્કી થતો વિનિમયનો દર. જેમ કોઈ એક મુક્ત બજારમાં વસ્તુના ભાવ વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા નક્કી થતા હોય, તેમજ વિદેશી હુંડિયામણના ભાવ પણ જે તે ચલણની વિદેશી હુંડિયામણના બજારમાં થતી માંગ અને પુરવઠા દ્વારા મુક્ત રીતે નક્કી થતી હોય તો તેને પરિવર્તનશીલ વિનિમય દરની વ્યવસ્થા કહેવામાં આવશે. ઓકે, સો આ આપણને એનો અર્થ આપ્યો હતો. પછી આપણને આપેલું છે પરિવર્તનશીલ વિનિમય દરનું સ્વરૂપ. ઓકે, તો સ્વરૂપમાં તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો પરિવર્તનશીલ વિનિમય દરના બે સ્વરૂપ છે. એમાં પહેલું સ્વરૂપ છે મુક્ત અથવા સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દર. એટલે કે એવો વિનિમય દર છે કે જેને આપણે શું કરી શકીએ છીએ, પૂરેપૂરો પરિવર્તન કરી શકીએ છીએ. ઓકે, અને પછી બીજું આપણને આપેલું છે મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દર. એટલે કે એવો વિનિમય દર છે કે જેને આપણે સંપૂર્ણપણે નહીં પરંતુ અંશતઃ પરિવર્તન કરી શકીએ છીએ. ઓકે, હવે આને થોડું આપણે ડીપમાં સમજીશું. તો સૌથી પહેલું આપણને આપેલું છે મુક્ત પરિવર્તનશીલ વિનિમય દર. એટલે કે બ્રેકેટમાં તમને કીધું છે કે તરતો વિનિમય દર. મુક્ત પરિવર્તનશીલ વિનિમય દર મુખ્યત્વે મિલ્ટન ફ્રીડમેન, ગ્રેહામ વગેરે નાણાં પરતશાસ્ત્રીઓએ હિમાયત કરેલી છે. સંપૂર્ણ પરિવર્તનશીલ દર એટલે જેમાં મુક્ત રીતે વિદેશી હુંડિયામણની માંગ અને પુરવઠા દ્વારા વિનિમય દર નક્કી થવા દેવામાં આવે છે. આ પ્રથામાં વિનિમય દર જાળવવા માટે સરકારના રાજકીય હસ્તક છે અથવા મધ્યસ્થ બેંકના નિયંત્રણોને પણ માન્ય રખાતા નથી. આમાં મધ્યસ્થ બેંકનો કોઈ સત્તાવાર દર જાહેરાત પણ કરવામાં આવતી નથી, જેને ટકાવી રાખવા માટે તેને ચોક્કસ પ્રયાસો કરવા પડે છે. ચલણના વિનિમય દર બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા મુક્ત રીતે નક્કી થવા દેવામાં આવે છે. ઓકે, કેવી રીતે? મુક્ત રીતે. એની જાતે જ એમાં વધારો પણ જોવા મળશે, એની જાતે જ એમાં ઘટાડો પણ જોવા મળશે. એટલા માટે તેને શું કહેવામાં આવે છે? મુક્ત પરિવર્તનશીલ વિનિમય દર, એટલે કે તરતો વિનિમય દર. આ હતો પહેલો પોઈન્ટ. એના પછી બીજો પોઈન્ટ આપણને આપેલો છે મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દર. આ પણ પરિવર્તનશીલ વિનિમય દર છે, પરંતુ કેવો? મર્યાદિત, લિમિટની અંદર. સંપૂર્ણ પરિવર્તનશીલ વિનિમય દરની કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અમેરિકન અર્થશાસ્ત્રી પોલ સેમ્યુએલ્સન મર્યાદિત પરિવર્તનશીલની શું કરી છે? હિમાયત કરી છે. એટલે કે આજે આપણને મર્યાદિત પરિવર્તનશીલ વિનિમય દર આપેલો છે, તે આપનાર વ્યક્તિનું નામ શું છે? જે અમેરિકાના અર્થશાસ્ત્રી છે, પોલ સેમ્યુએલ્સન. ઓકે, જ્યારે વિનિમય દર 5% મર્યાદામાં મુક્ત રીતે ફેરફાર કરવાની છૂટ આપવામાં આવે તે મર્યાદિત પરિવર્તનશીલ દર ગણવામાં આવશે. વિશ્વમાં જુદા જુદા દેશોમાં મર્યાદિત પરિવર્તનશીલતાના ધોરણો અલગ અલગ હોય છે. જે તે દેશ પોતાના લાયકાત મુજબ, પોતાના કાયદાની મુજબ આનો દર નક્કી કરે છે અને છૂટછાટ પણ આપે છે. કેટલાક દેશોએ ચોક્કસ ચલણના સંદર્ભમાં મર્યાદિત પરિવર્તનશીલતા અપનાવેલી છે. દાખલા તરીકે જે સાઉદી અરેબિયા દેશ છે, ત્યાં ડોલરના સંદર્ભમાં તેના ચલણ મૂલ્યમાં 7.25% વધઘટ થવા દેવાની નીતિ અપનાવેલી છે. ઓકે, સો આ બે આપણને શું આપેલા છે? પરિવર્તનશીલ વિનિમય દરના બે સ્વરૂપો આપવામાં આવેલા છે. ઓકે, એના પછી આપણને આપેલું છે પરિવર્તનશીલ વિનિમય દરની તરફેણમાં દલીલો. તરફેણમાં દલીલો મતલબ મેં તમને શરૂઆતમાં પણ કીધું, તરફેણ એટલે કે તેના ફાયદાઓ. ઓકે, તેમાં સૌથી પહેલો ફાયદો છે લેણ દેણની તુલામાં સમતુલા. એટલે કે જે બેલેન્સ શીટ છે એની અંદર શું જોવા મળશે? આપણને સમતુલા જોવા મળશે. પરિવર્તનશીલ વિનિમય દર ચલણની માંગ અને ચલણના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થતો હોવાને લીધે લેણ દેણની તુલામાં આપોઆપ શું જોવા મળશે? આપણને સમતુલા જોવા મળશે.
બુક સાથે લઈને બેસજો, ખાસ ધ્યાન રાખજો. જો સ્થિર વિનિમય દર પદ્ધતિ હોય તો લેણદેણની તુલા સમતોલ બનાવવા માટે આવક અને કિંમતના માળખામાં ફેરફાર કરવા પડે છે. જ્યારે મુક્ત વિનિમય દર પદ્ધતિ અપનાવવામાં આવશે તો દેશને લેણદેણની તુલા સમતોલ બનાવવા માટે આવક અને કિંમતના માળખામાં ફેરફાર કરવા પડતા નથી. કારણ કે આ પ્રથામાં માંગ અને પુરવઠા દ્વારા વિનિમય દર નક્કી થતો હોવાથી લેણદેણની તુલા હંમેશા કેવી જોવા મળશે? આપણને સમતોલિત જોવા મળશે. આ પદ્ધતિમાં અસમતુલાના પરિબળો મજબૂત થવાની તક જ આપવામાં આવતી નથી. ઓકે, સો અહીંયા સુધી આપણો પોઈન્ટ નંબર 1 આવશે. એના પછી છે નંબર 2, આંતરિક ઉદ્દેશોને સિદ્ધ કરવા સ્વતંત્ર નાણાકીય અને રાજકોષીય નીતિ. તો એમાં આપણને આપેલું છે કોઈપણ દેશે જો સ્થિર વિનિમય દરની નીતિ અપનાવી હોય તો તે દેશ સ્વતંત્ર રીતે નાણાકીય અને રાજકોષીય નીતિ અપનાવી શકતો નથી. સ્થિર વિનિમય દર જાળવવા માટે સુવર્ણ ધોરણમાં એટલે કે સોના ધોરણમાં નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. કોઈપણ દેશની લેણદેણની તુલામાં ખાધ હોય તો તેણે સોનાની નિકાસ કરવી પડતી હોવાથી નાણાં સંકોચનની નીતિ ફરજિયાત અપનાવવી પડે છે. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દરમાં આવો કોઈ પણ ચોક્કસ વિનિમય દર ટકાવી રાખવો જરૂરી હોતો નથી. દેશના આંતરિક ઉદ્દેશોને સિદ્ધ કરવા સ્વતંત્ર રીતે નાણાકીય અને રાજકોષીય નીતિ અમલમાં મૂકી શકાય છે. ઓકે, એના પછી આપણને આપેલું છે બાહ્ય આંચકા અને પરિવર્તન સામે રક્ષણ. તો બાહ્ય આંચકાની અંદર આપણે જોઈએ તો આપેલું છે આપણને આ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે વેપાર ચક્રીય પરિવર્તનો આવે છે, વેપાર ચક્રીય પરિવર્તન એટલે કે તેજી અને મંદીમાં જે પરિવર્તનો આવે છે તેમાંથી અર્થતંત્રને કેવું રાખશે? મુક્ત રાખશે. કારણ કે નિકાસ થતી વસ્તુના ભાવ ઘટે ત્યારે પરિવર્તનશીલ વિનિમય દર પદ્ધતિવાળા દેશમાં વિશ્વમંદી કે ફુગાવાના લક્ષણો આવી શકતા નથી. દાખલા તરીકે જ્યારે વિશ્વમાં મંદી વ્યાપક હોય ત્યારે નિકાસ થતી વસ્તુઓના ભાવ પરદેશમાં શું થઈ જશે? ઘટી જશે. અને આ સમયે વિનિમય દર સંપૂર્ણ પરિવર્તનશીલ હોય તો વિનિમય દર નીચો જવાથી નિકાસો ટકી રહેશે અને વસ્તુના આંતરિક ભાવ પણ ટકી રહેશે. આવું જ આયાત વસ્તુઓના ભાવ વિશે પણ બને છે અને આમ મંદીનો ફેલાવો શું કરી શકાય છે? અટકાવી પણ શકાય છે. ઓકે, પછી અન્ય દલીલો છે. એની અંદર પોઈન્ટ નંબર 4 છે, ફોર ધ્યાન આપજો. પરિવર્તનશીલ વિનિમય દર અસ્થિર નથી. આ દરમાં ફેરફારો સતત, ઝડપી અને સ્વયં પ્રેરિત હોવાને લીધે કેટલાક લેખકો તેને વિનિમયના અસ્થિર દર તરીકે પણ ઓળખાવે છે. સિમ્પલ છે કે પેલો સ્થિર હતો કારણ કે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહોતો આવતો, પરંતુ આ કેવો છે? ગમે ત્યારે વધી જાય છે અને ગમે ત્યારે ઘટી પણ જાય છે. એટલા માટે શું કહેવામાં આવે છે? અસ્થિર દર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. જેવી કે મુક્ત વસ્તુના બજારમાં ભાવ પરિવર્તનશીલ હોય છતાં તે વારંવાર બદલવાને બદલે સ્થિર રહે છે. તેવી જ રીતે પરિવર્તનશીલ વિનિમય દરમાં પરિવર્તનો લાવે છે. પરિવર્તનશીલ વિનિમય દર અસ્થિરતાઓનું જ પરિણામ છે પણ કારણ નથી. ઓકે, પછી છે અનામતોની જરૂરિયાત રહેતી નથી. અનામતો એટલે કે રિઝર્વ, જે તમે એકાઉન્ટમાં ભણો છો તે. ઓકે, સોના ધોરણની સ્થિર વિનિમય દરની પદ્ધતિમાં તથા IMFની અંકુશિત વિનિમય દરની નીતિમાં ખાધને દૂર કરવા માટે સોનું અથવા વિદેશી ચલણને અનામત તરીકે રાખવામાં આવે છે. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દરની નીતિમાં વિનિમય દરના ફેરફારો દ્વારા ખાધને દૂર થતી હોવાથી અનામતો રાખવાની કોઈપણ જાતની આવશ્યકતા રહેતી નથી. પછી છે સરળતા. આ પદ્ધતિ મુજબ વિનિમય દર નક્કી કરવાનું કાર્ય એકદમ સરળ રહે છે. કેટલાક લોકો આને વાસ્તવિક
અને શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે પણ બિરદાવે છે. ભાવ કરતાં ચલણના બાહ્ય મૂલ્યનો ફેરફાર કેવો બને છે? સરળ બને છે. પછી છે અમૂલ્યના અનિષ્ટથી બચાવે છે. સ્થિર કે અંશતઃ સ્થિર વિનિમય દર પદ્ધતિમાં ચલણનું અવમૂલ્યન કે અધિમૂલ્યન કરવાના પ્રશ્નો પણ ઉદ્ભવે છે. અવમૂલ્યન એટલે કે જેટલી કિંમત હોય તેના કરતાં ઓછી કિંમત આંકવી, અને અધિમૂલ્યન એટલે કે જેટલી કિંમત હોય તેના કરતાં વધુ કિંમત આંકવી. ઓકે, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જરૂરી છે. તો આપણને આમાં કીધું છે કે સ્થિર કે અંશતઃ સ્થિર વિનિમય દર પદ્ધતિમાં ચલણનું અવમૂલ્યન કે અધિમૂલ્યન કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. જ્યારે મુક્ત વિનિમય દર પદ્ધતિ હોય તો ખોટી રીતે ચલણનું બાહ્ય મૂલ્ય વધતું નથી, અને આથી અવમૂલ્યન જેવા જોખમી પગલાં પણ લેવાની જરૂર પડતી નથી. ઓકે, પછી છે મુક્ત અને મહત્તમ વેપાર. સ્થિર વિનિમય દર પદ્ધતિમાં વિનિમય દરની સ્થિરતા જાળવવા માટે વિનિમય દર અંકુશોની નીતિ અપનાવવામાં આવતી હોવાથી આંતરરાષ્ટ્રીય વેપાર મહત્તમ અને બહુલક્ષી બનતો નથી. જ્યારે પરિવર્તનશીલ વિનિમય દર પદ્ધતિમાં લેણદેણની તુલા સ્વયં સમતુલામાં રહેતી હોવાથી વિદેશ વેપાર ઉપર કોઈ અંકુશો મૂકવાની જરૂરિયાત પણ ઉદ્ભવતી નથી, અને આના પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય વેપાર મહત્તમ અને કેવો બને છે? મુક્ત બને છે. અને લાસ્ટમાં આપણને કીધું છે અન્ય પદ્ધતિ કરતાં ચડિયાતું છે. કેવું છે? ચડિયાતું. સોના ધોરણમાં લેણદેણની તુલાની ખાધ દૂર કરવા સોનાના આયાતો અને નિકાસો કરવા માટે આંતરિક ભાવ, ઉત્પાદન અને રોજગારીની સપાટીનો ભોગ આપવો પડે છે. જ્યારે IMFની વ્યવસ્થામાં લેણદેણની તુલામાં ખાધ કે પુરાંત અસ્તિત્વમાં આવે છે, તેને નિવારવા જતાં અસ્થિરતાનું તથા સટ્ટાખોરીનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે. પરિવર્તનશીલ વિનિમય દરમાં અંકુશો દાખલ કરવાની આવશ્યકતા જ ન ઉદ્ભવતી હોવાથી તે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરતાં કેવી છે? ચડિયાતી ગણવામાં આવે છે. ઓકે, સો આ આપણને શું આપેલી છે? પરિવર્તનશીલ વિનિમય દરની તરફેણમાં દલીલો. ઓકે, એટલે કે એના ફાયદાઓ આપેલા છે. હવે આવશે તેના ગેરફાયદાઓ. સો અહીંયા આપણને કીધું છે પરિવર્તનશીલ વિનિમય દરના વિરુદ્ધમાં દલીલો. ઓકે, એટલે કે તેના ગેરફાયદાઓ. તો ગેરફાયદામાં પહેલો પોઈન્ટ આપણને આપેલો છે આંતરરાષ્ટ્રીય વેપારમાં શું છે? અનિશ્ચિતતા છે. આપણને ખબર છે કે આંતરરાષ્ટ્રીય વેપાર કેવું છે? અનિશ્ચિતતાઓથી ભરેલું છે. સો બુકમાં ધ્યાન આપજો. કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે મુક્ત વિનિમય દર પદ્ધતિમાં વિનિમય દર સતત બદલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાઓ વધી જાય છે. વિનિમય દર અસ્થિર હોવાથી આયાત કરનાર અને નિકાસ કરનાર ઘણી વખતે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ભાવની બાબતમાં અનિશ્ચિતતા ઊભી થતી હોવાથી ઉદ્યોગ અને વેપારને પણ શું થાય છે? મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઓકે, અને આર્થિક આયોજન અપનાવનાર દેશ માટે આ પદ્ધતિ કેવી બની જશે? બિનઉપયોગી બનેલી પણ આપણને જોવા મળે છે. ઓકે, એના પછી નંબર 2 પોઈન્ટ આપણને આપેલું છે મૂડીરોકાણ ઉપર વિપરીત અસર. મૂડીરોકાણ એટલે કે તમે કોઈ જગ્યાએ રોકાણ કરો છો, એમાં પણ શું જોવા મળશે? આપણને વિપરીત અસર થતી જોવા મળશે. પરિવર્તનશીલ વિનિમય દરના ટીકાકારો દ્વારા એવો પણ ભય વ્યક્ત કરવામાં આવેલો છે કે મુક્ત હુંડિયામણના દરની નીતિ લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ ઉપર શું કરે છે? વિપરીત અસર જન્માવશે. એટલે કે જોઈએ તેના કરતાં ઊંધી અસર જન્માવશે. પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિમાં વિનિમય દર વારંવાર બદલાતો હોવાથી આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ ઉપર માઠી અસર પડે છે. પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિમાં વિનિમય દર વારંવાર બદલાતા હોવાથી ટૂંકા ગાળાનું મૂડીરોકાણ કરનાર બચતકારો પોતાની બચતોને રોકડમાં રાખે છે. ફરી એકવાર જોઈશું. પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિમાં વિનિમય દર વારંવાર બદલાતા હોવાથી ટૂંકા ગાળાનું મૂડીરોકાણ કરનાર બચતકારો પોતાની બચતો રોકડમાં રાખે છે. આ રોકડ રાખવાની વૃત્તિ વ્યાજના દર ઉપર પણ શું કરે છે? અસર કરે છે, જે લાંબા ગાળાના મૂડીરોકાણ ઉપર પણ શું કરે છે?
અસર કરે છે અને આથી આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનો પ્રવાહ ધીમો બને છે, જે વિશ્વના આર્થિક વિકાસને મંદ બનાવે છે. ઓકે, પછી ત્રીજો પોઈન્ટ આપણને આપેલો છે, સટ્ટાકીય પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે. સટ્ટાકીય એટલે તમને ખબર હોવી જરૂરી છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ. મુક્ત વિનિમય દરના ટીકાકારોના મતે વારંવાર બદલાતા વિનિમય દરો અચોક્કસતા સર્જીને વિદેશી હુંડિયામણની સટ્ટાખોરીને શું કરે છે? ઉત્તેજન આપે છે. દાખલા તરીકે કોઈ એક દેશના ચલણનું મૂલ્ય ઘટવા માંડે તો સટ્ટાખોરો એવું માનશે કે હજુ આ ચલણ ભવિષ્યમાં મૂલ્ય ઘટવાનું ચાલુ રાખશે અને આથી આ ચલણનું શું કરી નાખશે? વેચાણ કરશે, જે ચલણના મૂલ્યમાં અપેક્ષા જેટલો ઘટાડો લાવશે અને સટ્ટાખોરોને આ પ્રવૃત્તિમાં શું મળશે? ઉત્તેજન મળશે. સટ્ટો સ્થિરતા અને અસ્થિરતા બંને પ્રકારની સ્થિતિ સર્જવા માટે કેવો છે? તાકાતવાન છે. આથી તેના પરિણામો વિશે કોઈ ચોક્કસ આગાહી કરવાનું કાર્ય પણ કેવું હોય છે? કઠિન હોય છે. ઓકે, પછી બુકમાં તમને આના વિશે ઘણું લાંબુ આપેલું છે, પણ આઈ ડોન્ટ થિંક કે એટલું આપણને લખવાની જરૂર છે, કંઈ કરવાની જરૂર છે, એટલે અહીંયા સુધી તમે આ પોઈન્ટ કરજો. એના પછી પરિવર્તનશીલ અર્થકારણની અવાસ્તવિક ધારણાઓ. કેવું? પરિવર્તનશીલ અર્થકારણની અવાસ્તવિક ધારણાઓ. તો એની અંદર આપણને આપેલું છે, પરિવર્તનશીલ પદ્ધતિ પરિવર્તનશીલ અર્થકારણની ધારણા ઉપર આધારિત છે, જે દેશમાં વિનિમયના દરના ફેરફારોને પૂર્ણ રીતે થઈ શકતા નથી ત્યાં આ પદ્ધતિ નિરુપયોગી છે. એટલે કે ત્યાં આ ઉપયોગી પદ્ધતિ નથી. લેણદેણની તુલનામાં ખાધ કે પુરાંત ઊભી થતાં પરિવર્તનશીલ વિનિમય દરમાં ફેરફાર આવે છે, પરંતુ આ ફેરફારોનો આધારે આયાત કે નિકાસની વસ્તુની મૂલ્ય સાપેક્ષતા ઉપર છે. જે દેશના આયાત અને નિકાસની માંગની મૂલ્ય સાપેક્ષતા હોય ત્યાં જ આ પદ્ધતિ શું થઈ શકે છે? સફળ નીવડી શકે છે. જો આયાત અને નિકાસ વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય ત્યાં આ પ્રથા સફળ બનતી નથી. આ કારણસર જ વિકસતા દેશો માટે આ પદ્ધતિ ફાયદાકારક નીવડવાની ઓછી શક્યતા છે. એના પછીનો પોઈન્ટ છે, સાધનોનો બગાડ. પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિમાં વિનિમય દરમાં કામચલાઉ ફેરફાર વારંવાર થાય છે. આથી આયાત નિકાસ વસ્તુઓની વેપારની નફાકારકતા બદલાય છે. સાથે સાથે સાધનોની ફાળવણીમાં પણ વારંવાર બદલાવ આવે છે, ચેન્જીસ આવે છે. પરિણામે સાધનોનો બગાડ થાય છે અને આના પરિણામ સ્વરૂપે આંતરિક મૂડીરોકાણ ઉપર પણ વિપરીત અસર થયેલી આપણને જોવા મળે છે. પછી છે, અલ્પવિકસિત દેશો માટે કેવું છે? અયોગ્ય છે. મોટાભાગના અલ્પવિકસિત દેશોમાં વિકાસના પ્રાથમિક તબક્કાને લીધે હુંડિયામણની કટોકટી અનુભવી રહેલા છે. આ દેશોને મૂડી સાધનો, ટેકનિકલ સાધનો વગેરેની આયાતો કરવા પાછળ કિંમતી હુંડિયામણ વેડફાઈ ન જાય તે માટે પરિવર્તનશીલ વિનિમય દરોનો હિતાવહ ગણી શકાય નહીં. તેમના માટે સ્થિર વિનિમય દરની પદ્ધતિ આપણે શું કરી શકીએ છીએ? ઉત્તમ ગણી શકીએ છીએ. એના પછી છે 8 નંબર, એટલે કે નેક્સ્ટ પોઈન્ટ, વેપારની શરતો ઉપર વિપરીત અસર. આજે જ્યારે મોટા ભાગના દેશોમાં વિનિમય દર હસ્તક્ષેપ કરીને વિનિમય અંકુશો દ્વારા પોતાની શરતો અનુકૂળ બનાવી રહ્યા છે, ત્યારે જો પરિવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ અપનાવવામાં આવશે તો તેમની વેપાર પરની શરતો પ્રતિકૂળ બની જશે. ઓકે, પછી આપ્યું છે આપણને, આંતરિક ભાવ અસ્થિરતા સાથે સુસંગત નથી. પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ આંતરિક ભાવની સ્થિરતા જાળવવાના હેતુને મદદરૂપ બનતી નથી. આ વસ્તુને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે અમેરિકાથી આયાત થતી મોટર કારની કિંમત $10,000 છે અને વિનિમય દર $1 બરાબર ₹60 હોય તો ભારતમાં તેની કિંમત ₹6 લાખ થશે. પરંતુ જો કોઈ કારણસર રૂપિયાનું મૂલ્ય ઘટીને $1 બરાબર ₹65 થઈ જાય
તો તે જ કારની કિંમત કેટલી થઈ જશે? 6,50,000 થઈ જશે. તો આ વિનિમય દરના વધારાની તાત્કાલિક આપણને પ્રત્યક્ષ અસર થતી પણ જોવા મળી શકે છે. ઓકે, સો દેટ્સ ઇટ. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 ફ્રોમ ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ, એની કાઇન્ડ ઓફ ક્વેરી, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે કોઈ પણ પોઈન્ટમાં તમને ખબર ના પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. તેના ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું અને તેને સોલ્વ કરીશું. ઓકે, ફોર ડાઉટ્સ એન્ડ ક્વેરીઝ તમે મને મેલ કરી શકો. ઈમેલ આઈડી તમને આપું છું, sankalplearn@gmail.com, અને તમે મને વોટ્સએપ ઉપર પણ કનેક્ટ કરી શકો છો ઓન 8780505433. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ક્વેશ્ચન નંબર 2. ટિલ દેન, રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ. બાય બાય, ટેક કેર.